હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ. ગાઈસ, અત્યારે કઈ હાલમાં એવી ન્યૂઝ ફેલાતી છે કે યુટ્યુબ પર હવે 4000 વોચ ટાઈમના બદલે 8000 વોચ ટાઈમ પૂરો કરવા પડશે ચેનલ મોનેટાઈઝ માટે. મેં 4000 વોચ ટાઈમ પૂરો કરી નાખા એમ કરીને મેં યુટ્યુબ પર વ્લોગિંગ શરૂ કર્યું, ત્યારે હવે કંઈ આવી બેડ ન્યૂઝ આવી ગઈ. હજુ અપડેટ આવે નહીં આવે એ 2 નંબરની વાત છે. ગાઈસ, 4000 વોચ ટાઈમ પૂરો કરવા માટે મેં મારા ફ્રેન્ડ્સ લોકોને પણ વિડીયો અપલોડ કરીને કહી દેતો કે તમે વિડીયો અપલોડ કરી દીધું છે, તમે જોઈ લેવો. પણ હવે 8000 વોચ ટાઈમના માટે હું શું કરું? તમે મારા વિડીયો 2 વાર જોજો. 1 ફેબ્રુઆરી 2027થી આ અપડેટ આવી જશે એવું કંઈ કહેતા છે. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દીધી છે તો હવે અધવચ્ચે સાથ છોડતા નહીં. હું પૂરેપૂરો નિર્ભર તમારા પર જ છું. મારા વ્લોગિંગના સફરમાં તમે જોડાયા છો, સાથ આપતા રહેજો. બાઇક લઈને તૈયાર. વરસાદ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે. અમુક વાર મને વિચાર આવે કે મેં મારી આ બોરિંગ લાઈફ જોવામાં કોને ઇન્ટરેસ્ટ આવે. આજે બોરિંગ લાગતી છે, ખબર કાલે કંઈ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય, આવતી ઘડીએ કંઈ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. ચાલુ રાખીએ. તો ગાઈસ, હવે ફાઇનલી વરસાદ રોકાઈ ગયો છે. અત્યારે જે 10-15 વ્યૂ આવતા છે એ થોડાક મારી ઘેરના છે, 4-5, અને બીજા છે તમે. થેન્ક યુ સો મચ. તમારો સપોર્ટ એમ જ બનાવી રાખજો. આપણે આગળ પણ ચાલુ રાખો. સાલાકના નીકળી જાય દુકાન. આજે તો ગાઈસ આખો દિવસ જ વરસાદ ચાલુ રહ્યો. અત્યારે કંઈ રોકાયો છે એટલે અમે નીકળી પડ્યા. આજનો ટાઈમ થયો છે. મારો ભાઈ દુકાન ગયા આવે એટલે આપણે પહેલા જ પી લે બદામ શેક, કારણ કે એનાથી મારી યાદશક્તિ વધી જાય. ભાઈ, એક બદામ શેક આપની. મારી યાદશક્તિ એના માટે પી મેં. બરાબર ને? તારું શું કેવું, બદામ શેક પીવાથી કઈ ફાયદો થાય છે? એક્ટિવ રહી મગજ. અક્ષય ગાડીનું પેશનનું અગારનું બદલી કાઢ્યો, ટાયર બદલી આવ્યો, ધીરે ધીરે બધું બદલી કાઢવાનું. કે આવી લાગ્યા છે રીલ શૂટ કરવા. તો ગાઈસ, આજનો ડાયલોગ કઈ એવો રહે કે 15મી ઓગસ્ટના દિવસે સફેદ કપડાં પહેરીને મેં કઈ એવી રીતના નીકળ્યા કે ગામનો સરપંચ. ગાઈસ, 1.5 કલાકથી અહીંયા બેહેલો છે એકલો જ. વિચારમાં પડેલો છે કે 4000 વોચ ટાઈમ તો પૂરો કરી નાખતે, પણ હવે 8000 વોચ ટાઈમ થવાનો. મારે ચાલુ રાખવું છે, બસ બંધ નથી કરવું. થેન્ક્સ ફોર વોચિંગ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવી હોય. જય શ્રી કૃષ્ણ. બાય બાય.